હેલો, કેમ છો બધા? તો અમે લોકો આજે આવી ગયા છીએ આણંદની અંદર કરમસદ ગામ આવેલું છે. ત્યાં એક મસ્ત લેક ગાર્ડન છે. એટલે અત્યારે જો કે નવું જ બન્યું છે, સરદાર પટેલ ગાર્ડન. અત્યારે બધું નવું જ બન્યું છે એમાં. તો અમે લોકોએ કીધું ચલો આજે કંઈક નવી જગ્યાએ જઈએ અને બધાને કંઈક નવું બતાવીએ. તો હેતવી ને હેતાંશને અમે ગાર્ડનમાં તો જવાનું જ હતું, એટલે મેં તો ચલો આપણે જઈએ ગાર્ડનમાં. તો જો આવી રીતે પ્રોજેક્ટર બધા મૂકેલા છે, બધા અલગ અલગ ફ્લાવર્સ ને બધું બને. અને હેતાંશ કંઈક કે છે, બોલ હેતાંશ. હેતાંશ બોલ. હેતાંશ શું બોલશે એ તમને કોઈને સમજાશે જ નહીં, કેમ કે હેતાંશ ગડબડ 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 બોલે છે. આવી રીતે સરસ લાઇટિંગ બાઇટિંગ બધી ગોઠવેલી છે ગાર્ડનમાં. પ્લાસ્ટિકનું આપણી ઘરે છે ને છે ફ્લાવર બારમાસી. બધા અલગ અલગ ફ્લાવર્સ છે. પછી આ લેક ગાર્ડન છે, મતલબમાં ટુ સાઈડ છે. એક સાઈડ આ બાજુ છે ને પેલી બાજુ બી છે. આપણે બધું ધીમે ધીમે બતાવશું. બહુ સરસ ગાર્ડન બનાવ્યું છે નવું. હજુ કામકાજ ચાલુ છે, એટલે બધું ધીમે ધીમે પછી નવું નવું બધું બનાવશે. હેતાંશ તો દોડવા લાગ્યો છો. તો આવી રીતે શાવર બી આપેલો છે. કોઈને મ્યુઝિક વાળું છે, અત્યારે મ્યુઝિક બંધ રાખ્યું છે એ લોકોએ. કોઈને નાના બચ્ચા કિડ્સને કરવું હોય ડાન્સ વાન્સ તો આમાં કરી શકે. અમારે હેતાંશને તો જવું છે, પણ મેં ના પાડીએ ને. ભીની થઈ જઈશ તું. આ બાજુ આવીને, ઓય આ બાજુ આય. સેલ્ફી ઝોન બનાવેલું છે. હેતવી ને હેતાંશ ફોટો પાડે છે. જો એને માસી ફોટો પાડે છે ને હેતવી ને હેતાંશ ઊભા છે. સરસ ગાર્ડન બનાવેલું છે અહીંયા કરમસદમાં. દિવસના તો ના આવાય, બહુ તડકો લાગે, એટલે રાતે જ આવવું પડે. નાના બચ્ચાઓ માટે બી બહુ સરસ બધું છે. અલગ અલગ હિંચકા છે ને અલગ અલગ લસરપટ્ટી છે. બધા એને મજા આવે, નાના ને મોટા ને બધા એને. તો હેતાંશ ઊભો રહી ગયો છે સેલ્ફી ઝોનમાં ફોટો પડાવવા. જો અમારું મંકી મેન છે. આ અમારું મંકી જો. અમારું મંકી સીધું ચડી ગયું ઉપર. ચડી જા. કેમ ઉતરી ગયો? નજારો જોઈ લીધો. એને નજારો જોવો તો એ નજારો જોઈ લીધો ઉપર ચડી. તો અમારે હેતુબેન ને હેતાંશભાઈ બે હિંચકા ખાય છે. મજા આવે છે લોકોના હિંચકામાં. હેતાંશ તને વાગી જશે. હેતાંશ દેવ જણા ચકેડી ફરે છે. ચકેડી ગોળ ગોળ ફરી જતા નહીં હમણાં. નાના ને મોટા ને બધાય મંડાણા.
બધા એનો વારાફરતી વારો હો ને. એ તો બહુ પવન આવશે તો ઉડી જાય. અહીંયા જો આ ટાઈપના બધા ગ્રહો રાખવામાં આવેલા છે. એને ટચ નહીં કર, નહીં પછી બોલશે કોક આવીને. જો એક આ બાજુ તળાવ લેક છે અને એક આ બાજુ છે, એટલે ટોટલ બે તળાવની વચ્ચે આ છે એમાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ જોવા માટે. અહીંયા સરદાર પટેલનું સ્ટેચ્યુ છે પણ અત્યારે અંધારાની હિસાબે દેખાતું નથી. વચ્ચે આપેલું છે. તો તને એટલે મૂકવા આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, એમનું સ્ટેચ્યુ છે. વાવ, Where are you going? Butterfly. Masa hello ya ini projectnya butterfly પર દીધે લાઇટિંગ વાળી સેલ્ફી આપણે ત્યાં મૂકવાનું બટરફ્લાય છે. જો તો તકલીફ છે ને મને અસલી બટરફ્લાય અસલી આપણા ઘરે હોય. એ સરસ બધું છે, ડેકોરેશન કરેલું છે, લાઇટિંગ બાઇટિંગ બધું મૂકેલું છે. અહીંથી બતાવો કોઈ એરિયો મસ્ત લાગે વોટરફોલ ને બધું. પવન બહુ સરસ આવે છે. જો તો ભાઈ પવન જોરદારનો આવે છે.